વેણુ ગીતમાં સુખદેવજી કહે છે, ગાયો ને ગોપાળોની સાથે પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે અને ત્યાં ગોપોને નવરસના દાન ઠાકોરજી કરે છે. વિવિધ પક્ષીઓના અવાજથી ક્રાઉંચ ચક્રવા ભારતવાજાંશ વર્ણિનઃ અનુસેતે સ્મતત્વાનામ ભીતવત વ્યાઘ્રસિંહો. સુબોધરીમાં મહાપ્રભુજી અહીંયા કહે, ગૌચાર કરતા કરતા આ સખાઓને નવરસના દાન ઠાકોરજી કરે. એ સખ્યમ મધુરમ. ક્રાઉંચ નો તીખો અવાજ હોય અને એ અવાજ પ્રભુ કાઢે મુખમાંથી વીરસનું દાન. ચક્રવા બહુ ઉદાસીન હોય, કરુણ રસનું દાન કરે. ભારતવાજાંશ વર્ણિનઃ ભારદ્વાજ પક્ષી નો અવાજ કરે. એ વિચિત્ર પ્રાગટ્યની કથા છે. અદ્ભુત રસનું દાન કરે. કદાચ કેટલાક છોકરા સખાઓ તોફાન કરતા હોય, પ્રભુ સ્ત્રીનો અવાજ કરીને એમને ભય પેદા કરે, ડરાવે. આમ ભયાનક રસનું દાન કરે. ખેલતા ખેલતા હસી મજાક કરી હાસ્ય રસનું દાન કરે. આમ મહાપ્રભુજી અહીંયા કહે છે કે નવે રસના દાન ગૌચાર સમય સખાઓને કરે. એ જ છે સખ્યમ મધુરમ. પ્રભુ ખેલતા ખેલતા થાકી જાય એટલે શ્રીરામાને ગોદમાં મસ્તક રાખીને પ્રભુ પહોળી જાય અને શાંત બને અને આમ દસમા શાંત રસનું દાન. સેવા આપી ભક્તિ રસનું દાન કરે. મહાપ્રભુજી કહે ભક્તિ રસ પણ 10મો રસ. અને આમ 10 પ્રકારના રસોનું દાન ગૌચાર સમય સખાઓને કરી સખ્યમ મધુરમનો અનુભવ. આ મધુરતા છે સખાઓની સાથે. માખણ ચોરી લીલામાં સખાઓને લઈ જાય અને આપતું આરોગ્ય સખાઓને પણ આરોગ્ય. દાન લીલા, હોલિકે લીલા, આટલી લીલાઓમાં સખાઓની મહત્તા છે. એ છે સખ્યમ મધુરમ. મથુરા લીલામાં આવો તો ઉદ્ધવજી. સખા કોને કહેવાય? જે બીજાનું હિત વિચારે એ સખા. ઉદ્ધવજી પાસે જ્ઞાન બહુ હતું. પ્રભુને થયું આમના પર કૃપા કરવી જોઈએ, નહીં તો આ જ જ્ઞાન ભાર બની આપણે ડૂબાડી. શું કરવું? થયું કે ગોપીજનો પાસે જો ભાઈ કોઈ ડોક્ટર પાસે જાઓ ને તો ડોક્ટર ચેક કરે ને એને બીમારી સમજમાં ના આવે તો આને તો કોઈ મોટા ડોક્ટર પાસે મોકલું તો ઠીક થાય. અને એટલે આપણો કેસ પછી જે નોર્મલ ડોક્ટર હોય એ પછી સ્પેશિયલિસ્ટ પાસે આપણને મોકલે ને, એમ ઠાકોરજીએ નસ પકડી ઉદ્ધવજીની અને તેવું કે આ તો બહુ મોટો કેસ લાગે છે એટલે મોટા ડોક્ટરો પાસે મોકલું. આ વિચાર કરી ગોપીજનો પાસે કે આટલો કઠોર છે, આ મારાથી બીગડે એમ નથી. એટલો જ્ઞાનનો ભાર છે કે આ મારો કેસ નથી, આ તો મોટા ડોક્ટરો પાસે જવા. અને પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ મોહે બ્રજ વિસર. ઉદ્ધવ મેં બ્રજ को भूल नहीं पाया. અરે પ્રભુ આપ તો કણકણમાં છો, ક્યાં નથી. અને આપને વિરત એવું તો શું સુખ આપ્યું? વ્રજવાસીઓએ આપને દુઃખ સિવાય બીજું સુખ આપ્યું છે. યાદ કરો યશોદાજી આપને ઉખલ સાથે બાંધેલા. યાદ કરો નંદ બાબા બાળક હતા ને આપને ગૌચાર કરવા મોકલી દેતા હતા. યાદ કરો એ ગોપીઓને થોડા માખણ માટે પણ આપને નચાવતી હતી. આપને ક્યાં સુખ આપ્યું છે? પ્રભુ કહેવા લાગ્યા કે ગોપીઓની આગળ નાચવામાં જે આનંદ હતો ને એ પથરાના સોનાના સિંહાસનોમાં બેસવામાં નથી આવતો. એ સખાઓની સાથે જે માખણ ચોરી કરવા જતા, એ યશોદાજીની જાય હાથથી બંધાવાનો જે આનંદ હતો એ આજે મુક્તમાં મુક્ત થવામાં, સ્વતંત્ર થવામાં આનંદ નથી. ઉદ્ધવ સંદેશો લઈને જા વ્રજમાં. ગોપીઓ મારી પ્રતીક્ષા કરતી. નંદ બાબા અને યશોદાજી મારી પ્રતીક્ષા કરતા અને ઉદ્ધવજી પર કૃપા કરવા. ગોપીઓ પર તો થયેલી જ છે, એમને સંદેશાની જરૂર નથી. મને તો આ પ્રસંગમાં એમ લાગે કે કોઈના ઉપર કૃપા થઈ હોય તે ઉદ્ધવ પર કૃપા. આ ભ્રમર ગીતમાં કોઈને ફળ મળ્યું હોય તે ફળ ઉદ્ધવને મળ્યું છે. ગોપીઓ તે દશામાં છે. એ તો જે વિપ્રયોગાત્મક અનુભવ કરી રહી છે કે બાહ્ય ભલે દૂરી છે પણ આંતર રમણ છે. વિપ્રયોગાત્મક કહેવાય. અને આંતર રમણ છે ગોપીઓ. એને કૃષ્ણની જરૂર નથી પણ ઉદ્ધવને ગોપીઓની જરૂર. ગોપીઓને કૃષ્ણની જરૂર છે એટલે સંદેશો લઈને મોકલ્યો વાત નથી, પણ ઉદ્ધવને ગોપીઓની જરૂર છે એટલે ઉદ્ધવને મોકલ્યો છે ગોપીઓ. અને એટલે જ ઉદ્ધવ પાછો વળ્યો ત્યારે ગોપીઓના ગુણ ગાતા વંદે નંદ વજસ્ત્રીણામ કાલ રેણુ બભિક્ષસહ યાસામ હરિ કથોદગીતમ પુનઃ વિધુવદત્તે. ધન્ય છે આ ગોપીજનો જેની જોડી ત્રણેય લોકોને પાવન કરી રહી છે. ગોપીઓની વંદના કરતો કરતો આવ્યો અને ભગવાનને કહેવા લાગ્યો, પત્ર આવ્યું કે તમારા જેવો કોઈ કઠોર મેં જોયો. પ્રભુને થયું કે આને થયું શું છે?
મારા ગુણ ગાતા ગાતા ગયો અને આવ્યો ગોપીઓના ગુણ ગાતા ગાતા. અરે પ્રભુ, આપના જેવું બીજો કઠોર કોણ હોય? આપના માટે જે આંસુ સારી રહી છે એ ગોપીઓથી આપ દૂર રહી કેમ શકો? આપ કઠોર છો. પ્રભુને થયું કે આ બરાબર રંગમાં રહી ગયું. આ સખ્યતા બનવું હજી આગળ જાઓ હસ્તિનાપુરના પ્રસંગમાં. અર્જુન સક્ષમ. આ યુદ્ધના મેદાનોમાં જેને છાતી ખુલી રાખીને બાણો ઝીલી દીધા, પણ એક તીર અર્જુનને ન વાગવા દીધું. કે ક્યાં ક્યાં પાંડવોની તો રક્ષા કરી છે. તમે આખું જો મહાભારતના પ્રસંગો કાઢીને જુઓ કે કેટલા પ્રસંગોની ચર્ચા કરી શકાય કે જ્યાં ભગવાન આગળ ઉભા રહ્યા છે કે હું તારી સાથે છું. સક્ષમ બન્યું. પ્રસંગ આવે બોલો, ભીષ્મજીએ કહ્યું કે કાલે અર્જુનને નહીં છોડું, અને બધા ચિંતામાં પડી ગયા. ભગવાને સભા બોલાવી, બધા પાંડવો સાથે ચર્ચા કરવા લાગ્યા. કાલે યુદ્ધની આખી આપણે સ્ટ્રેટેજી કઈ રીતે રાખવી કે ભીષ્મજીથી અર્જુનને દૂર રાખી શકાય. તો ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી. અડધી રાતને બેસીને ચર્ચા કરતા કરતા ભગવાને બધા સામે જોયું, બધા બેઠા હતા અને અર્જુન નહોતો. પ્રભુને તો અર્જુન ક્યાં? તો કોઈએ કહ્યું એ તો શાંતિથી સૂતો છે. પ્રભુને આવ્યો ક્રોધ કરે, એના માટે અમે અડધી રાતના જાગી જઈને સુઈ ગયો. હમણાં એને જગાડ્યો. દોડતા દોડતા પ્રભુ આવ્યા, અર્જુન ઉઠ. અને અર્જુન તો એકદમ ગાઢ નિદ્રામાં સૂતો ઉભો થઈ ગયો. અર્જુન, શું છે પ્રભુ? અરે તારા માટે અમે જાગીએ છીએ, તું સૂતો છો. તને ખબર છે શું થવાનું છે? હા પ્રભુ, ભીષ્મજીએ મને મારવાની પ્રતિજ્ઞા કરી છે, છતાં હું સૂતો છું. શા માટે? કહ્યું કે જેના માટે કૃષ્ણ જેવો મિત્ર જાગતો હોય એને તો સૂઈ જવાનું. જેના માટે ભગવાન જાગતા હોય તો એ મૂર્ખ છે કે તે ચિંતા કરીને જાગતો. જેને પણ બ્રહ્મ સમાન લીધું છે બધા માટે મહાપ્રભુજી જાગે છે. અડધી રાતના પ્રભુ મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે એટલે ભક્તે તો નિશ્ચિત થઈને સૂઈ જવાનું. ચિંતા કાપી નકાર્યા મહાપ્રભુજી કહે છે, કારણ કે તમારા માટે તમારા માથે બિરાજતા ઠાકોરજી જાગે છે. આજ તો પુષ્ટિ છે. નિશ્ચિતતા ભવે તતો નિશ્ચિતતામ રજે. નિશ્ચિત થઈ જવું, કારણ કે તમે શરણાગત છો અને જે શરણાગત થયો હોય ભગવાનના, એના માટે ભગવાન એ શ્રદ્ધા હોય. સક્ષમ બદલો. અર્જુન સાથે તો કેટલા પ્રસંગો જોઈ શકાય. અર્જુનને મત આવ્યો ના કે મેં યુદ્ધ જીતી લીધું, અને જ્યાં કુરુક્ષેત્રમાંથી બહાર રહીને રહી ગયા પ્રભુ, અને અર્જુનને કહ્યું, અર્જુન હમણાં કૂદકો મારો. પ્રભુ શા માટે? હું તને કહું છું હમણાં રથ પરથી કૂદી જા. અર્જુનને જ્યાં કૂદકો માર્યો ને પ્રભુ નીચે ઉતર્યા, એટલામાં આગની જ્વાળાઓમાં પ્રભુ કી ઉઠવો રથ સળગવાના. અર્જુનને અહંકાર છે હું જીત્યો. અર્જુનને આશ્ચર્ય છે પ્રભુ આ શું થયું? ભગવાન કે કેટલા બાણ આમાં વાગેલા કે એ જ ક્ષણે સળગી જાય. આ તો હું બેઠો હતો એટલે તું બચેલો. અને ત્યારે અર્જુનને સમજાયું, અરે યુદ્ધ તો આમના કારણે છે. પુરુષાર્થ કામ નથી લાગતું જ્યાં સુધી માથે કૃપા નથી આવતી. કૃપાનો હાથ જેના માથે હોય એના જ કર્મો સફળ થતા. તો શ્રી કૃષ્ણ અર્જુન પર તો કેટલી મિત્રતા ક્યાં ક્યાં વનવાસ સમયે પણ કેવો સાથ આપેલો. દુર્વાસા ઋષિને મોકલ્યા જ્યારે દુર્યોધનને કહ્યું કે ભોજન કરવા જાઓ ને કેવું અક્ષય પાત્ર હતું કે દ્રૌપદી પહેલા ખાઈ લે પછી અન્ન ન નીકળે. અને દ્રૌપદીએ ભોજન કરી લીધું પછી દુર્વાસા ઋષિઓ હજારો શિષ્યો સાથે મોકલ્યા અને કહ્યું દુર્વાસા ઋષિ કે હું આવું છું ભોજન કરો. બધા ચિંતાઓ પડ્યા, કરવું શું? હવે તો પાત્રમાંથી અન્ન નહીં નીકળે, વનમાં લાવવું ક્યાંથી ભોજન? પ્રભુ પાસે હતા. પ્રભુ જો એ પાત્ર બતાવો, પાત્રમાં એક ચોખાનો દાણો હતો. પ્રભુએ લઈને મુખમાં મૂકીને ઓળકાર ખાધા. બધા ઋષિઓને ઓળકાર આવવા લાગ્યા અને બધા ગભરાયા કે ક્યાંક પેલા લોકો ભોજન ના કરાવી લે, છાના વાના નીકળી જઈ આવે, એવું પેટ ભરાય. આ થાય ચરિત્રમાં તમે જુઓ. સખેતી મત્વા. પ્રભુ કેટલી વાર ગીતાજીમાં સખા 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 કહીને અર્જુનને સંબોધે છે. અને પ્રભુ જેને સખા કહીને પીઠ પર હાથ મૂકતા હોય એ મોટી વાત. જો એ જ હાથ છે પ્રભુનો, પાણી મધુર, હસ્ત મધુર છે ને, પણ એ જ હાથ માથે છે, ખભે છે, પીઠ પર છે, હાથમાં જ છે, ચરણોમાં જ છે. બધામાં ભાવના બની. માથે હાથ હોય તે આશીર્વાદ કહેવાય, ખભે હાથ હોય તે સાથ કહેવાય, પીઠ પર હાથ હોય તે પ્રોત્સાહન કહેવાય, હાથમાં હાથ હોય તે સંગાત કહેવાય, ચરણોમાં હાથ હોય તે પ્રણામ કહેવાય. હાથ એ જ છે,
પણ ક્યાં પડે છે એનાથી એની ભાવના બદલે. અને પ્રભુના જો આ પાણી મધુર હોય જો ચર્ચા કરવા જાઉં તો બધે ભગવાનના ક્યાંક ક્યાંક કોઈની જોડે હાથ છે. ઘણાના માથે ભગવાને હાથ મૂક્યા છે, ઘણાના ખભે મૂક્યા છે, ઘણાના પીઠ પર મૂક્યા છે, ઘણાના હાથમાં હાથ આપ્યા છે અને ઘણે ચરણોમાં પણ ભગવાને હાથ મૂક્યા છે. આ પાણી મધુર ચર્ચા નથી કરતું. સખ્યમ મધુરમ ઉદ્ધવજી, અર્જુન અને છેલ્લે સુદામા. બ્રાહ્મણો બ્રહ્મવિદ્ કૃષ્ણસ્યાપી સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિદ્. સ્વયં ભાગવતજી કહે છે ભગવાનનો કોઈ એક સખા બ્રાહ્મણો બ્રહ્મવિદ્ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીનેન્દ્રિય. એવો સુદામાનો પરિચય આપ્યો. સુદામાનો પરિચય જ આપ્યો છે કૃષ્ણસ્યાપી સખા કશ્ચિત. ભગવાનનો કોઈ એક સખા. ક્યાંથી એના પરિચયની શરૂઆત છે? સખ્યમ મધુર. કેવી મધુરતા બતાવી સુદામાના પ્રસંગમાં તો આપણે જોઈએ કેટલું ભગવાન આપે છે પણ સખાને કહીને નાનો નથી કરતા. એ જ એની મધુરતા. ભગવાનના ચરિત્રની એક મધુરતા છે. ભગવાન બધાને આપે છે, કોઈને યાદ નથી અપાવતા, કોઈને ચિંતા નથી કે હું તને આપું. આ જ એના ચરિત્રની મધુરતા. સુદામા પર તો કેટલી કૃપા પ્રભુએ કરી, કેટલું આપ્યું, પણ એવા ગૌરવ સાથે એમને મોકલ્યા ભગવાનને આપી દીધું. આપણે જો શ્રીનાથજીના ચરિત્રમાં પણ જોઈએ તો પ્રભુએ પણ ઘણાને સખ્ય ભાવ આપ્યો. ગોવિંદ સ્વામી જ્યાં ઠાકોર સાથેનો સખા ભાવ, ચતુર્બુદાસ સાથે પણ કેટલી સખ્યતા ઠાકોરજી કરી, કેટલીની આસી કરતા. અને ગોવિંદ સ્વામી સાથે તો રોજ ખેલવા પધારે. અને ગુસાઈજી આજ્ઞા કરી દીધી હતી કે ગોવિંદ સ્વામી આવે ને તો ઠાકોરજીને ભોગ ન ધરી હોય છતાં એમને લેવડાવી દેવો પ્રસાદ, કારણ કે ઠાકોરજીની સેવામાં જાય છે. એવી આજ્ઞા કરી દીધી. એવી કૃપા. અને રોજ શ્રીનાથજી બાબા ખેલે. પાછા ખેલમાં શું કરે કે પોતે દાવ લઈ લે અને પોતાનો દાવ આપવાનો વારો આવે શ્રીનાથજીનો એટલે દોડતા દોડતા પાછા નિજ મંદિરમાં જતા. અને ગોવિંદ સ્વામી પાછા દોડતા દોડતા જાય, અરે મારો દાવ તો આપતા જાઓ. અને સીધા દોડતા દોડતા જાય, જો બહુ પરેશાન કર્યો તો કાકાજી શું કહે ગુસાઈજીને કહી દઈશ. અને ગોવિંદ સ્વામી હેડ કરે કે દાવ આપીને તો જવું પડશે. અને ત્યારે ઠાકોરજી ગુસાઈજીને ફરિયાદ કરે. ગુસાઈજી ખીજાય કે ઠાકોરજી સાથે આમ કરે. ત્યારે ગોવિંદ સ્વામીએ પદ ગાયો, ખેલન મેં કાકો ગુસાઈ. રંગામાં છે તો ગુસાઈ, ખેલવામાં તો સમાનતા હોય. તો ગોવિંદ સ્વામી ગાતા તો ઉપર મારી કોણ સમજી ગયા કે શ્રીનાથજી સિવાય બીજું કોઈ ન હોય. ફરી કીર્તન ગાવા લાગે, ફરી ઠાકોરજી કાંકરી ઉપાડી, ફરી નાખી. 7 વાર આમ કર્યું એટલે હવે ગોવિંદ સ્વામીજી ન રહેવું, એમણે કાંકરી ઉપાડી આમ. ઠાકોરજી ગભરાય અને આ દૃશ્ય જોઈ ગયા ગુસાઈ. અરે ગોવિંદ સ્વામી આવું ઠાકોરજીને કરે, આ રીતે થાય. ભાવ પ્રકાશ મારીલાજી કહ્યું કે શ્રીનાથજી 7 કાંકરી મારી એટલે ભાવે બતાવ્યો. શ્રીનાથજી ગોવિંદ સ્વામીને કહ્યું મારા 7 સ્વરૂપ છે, તને કઈ સ્વરૂપમાં આસક્તિ છે? એટલે ગોવિંદ સ્વામી સામે કાંકરીને કહ્યું મને તો આપના સ્વરૂપમાં આસક્તિ છે. આ કહ્યું ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતિ. એવા મધુરા એટલે રાધાના અધિપતિ અખિલ મધુર. પ્રભુનું ગાન મધુર. પ્રભુ સકલ કલાઓમાં પ્રવીણ છે. જેવા નૃત્યમાં પ્રવીણ છે એવા ગાનમાં મધુર કંઠે પ્રભુ ગાન કરે છે. રાસમાં પ્રભુ સ્વમુખે ગાય છે. વેણુનાદ પણ પ્રભુનું એક ગીત છે. વેણુ ગીત જેને કહીએ છીએ. યા ગીતમ મધુરમ એટલે કે કોઈ ભગવાન વિશે જે ગાય તે પણ મધુર છે. પ્રભુ વિશે જે પણ ગવાય એ મધુર છે. આપણે તો પ્રસંગ આવે ગુસાઈજી તાનસેન ગાવા આવ્યા અને સોના મોરા આપી ઉપર એક કોડી મૂકીને આપી અને તાનસેન તું કોડી શા માટે? કારણ તમારું સંગીત તો ઉત્તમ છે, એનું ઇનામ 500 સોના. પ્રભુના યશનું ગાન નથી એટલે અમારા માટે તો કોડી બરાબર છે. જેમાં પ્રભુનું ગુણગાન ન હોય, ગમે તેટલા સ્વરો ભરેલા હોય, ભગવત સ્નેહ જેમાં ન હોય, વૈષ્ણવ માટે તે કોડી બરાબર છે. ગીતમ મધુર. પ્રભુએ વેણુનાદ દ્વારા પણ ત્યાં પશ્ચાત્યાયમાં પણ લખ્યું નિશમ્ન ગીતમ તદનંત વર્ધન. એ આનંદને વધારનારું ગીત. ગીતમ મધુરમ ગાન મધુર. અને એ ગાન કંઠે પણ છે અને વેણુએ પણ છે.
અને પ્રસિદ્ધ ભગવાનનું ગીત એ ભગવદ ગીતા છે. ગમે એટલી ગીતા ભગવાને ગાઈ છે, કહી નથી. અને દુનિયા એને આજે ગાઈ રહી છે, કરોડો લોકો એને ગાઈ રહ્યું છે. એ મધુરતા ભગવાનના ગાનમાં છે. જેમ ગોપીઓના બધા ગીત છે, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, આ બધા જે ગીત ગોપીઓએ ગાયા, એવું જ ભગવાનનું ગીત એ ગીતા છે.